આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા બોલાવશે જમાવટ। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદનું એલર્ટ। નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગુજરાતમાં 1-2 દિવસ બાદ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ જશે। દક્ષિણ બાદ ઉત્તર ગુજરાતના રાજ્યોમાં ચોમાસું એક્ટિવ થશે, પરંતુ હાલમાં વરસાદે કેટલાક ભાગોમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે। હાલમાં જ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે। 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। 4 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન સેવાઈ રહ્યું છે। અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત અરવલ્લી, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં વાજતે ગાજતે ચોમાસાની એન્ટ્રી થવા જઈ રહી છે। ચોમાસું હવે ગણતરીના કલાકોમાં જ ગુજરાતમાં એન્ટ્રી કરશે। એવું કહો કે વાવણી લાયક વરસાદ હવે ઘડીઓ ગણાઈ રહી છે। મુંબઈ પહોંચ્યા બાદ 20 દિવસ વિરામ લઈ ગુજરાતના ખેડૂતોનો લાંબી રાહ જોડાવી અને મેઘરાજાએ એન્ટ્રી કરી દીધી છે। તો આ હતા આજના લેટેસ્ટ ન્યૂઝ। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।